બનાસકાંઠામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। ચરણોમાં શીશ ઝુકાઈને પ્રાર્થના કરી હતી કે માં તારા સંતાન છીએ, આ બનાસના છોરું છીએ અને લાખો ગુના તે લાખો લોકોના માફ કર્યા છે, અમારા માફ કરજે। અને બનાસના દીકરાને ત્યાં જે કેસરીયો રંગ ના ભગવો પહેરાયો છે તો એની લાજ માં તારે રાખવાની છે। અને માએ તમારી મારી સૌની એ આપણી બધાની એ પ્રાર્થના સાંભળી મિત્રો। અને આજે જેમ કેસુડાનો રંગ કેસરીયો હોય આપણા ઉત્તર ગુજરાતનો, એવી જ રીતે આખા બનાસની અંદર ચારેય બાજુ કેસરીયું જ કેસરીયું, ચારેય બાજુ। અંબાજીથી નીકળો તે છે કે દાંતાથી લઈ અને આમ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો હોય છે કે અહીંયા સભા સ્થળ સુધી, કમલમ સુધી પહોંચું ત્યાં સુધી દરેક જગ્યાએ તમે જે ભગવો લહેરાયો છે મિત્રો, એના માટે તમને સૌને લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય છે। આજની આ કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત, જેની અધ્યક્ષતામાં ભગવો લહેરાયો છે એવા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, મારા પરમ સ્નેહી મિત્ર શ્રી કીર્તિસિંહજી વાઘેલા, એવા જ આપણા પ્રભારી શ્રી ધવલભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નટુજી, આપણા રાજ્ય સરકારના મંત્રી મારા મિત્ર એવા અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ, શ્રી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ, શ્રી પ્રદેશ મંત્રી સંજયભાઈ, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ, માવજીભાઈ, મારા વર્ષોથી જેની સાથે પારિવારિક સંબંધ રહ્યો છે એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કાંતિભાઈ, એવા જ મારા પરમ સ્નેહી મિત્ર શશિકાંતભાઈ, શ્રી રેખાબેન, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ, પ્રદેશ કારોબારી સભ્ય ગજેન્દ્રભાઈ, કચ્છના પ્રભારી એવા ફલજીભાઈ, શ્રી હેમરાજભાઈ, મણિભાઈ, મેરુજી, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી હરજીવનભાઈ, શ્રી રેખાબેન, શ્રી ગોવિંદભાઈ, શ્રી વસંતભાઈ, એવા જોતાભાઈ, મહેશભાઈ, ભગવાનભાઈ અને શ્રદ્ધેય મંચ, આખા રાજ્યની અંદર 50,000 બૂથની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લડ્યો છે। એવી જ રીતે આ બનાસકાંઠાની અંદર 2025 બૂથના તમામે તમામ કાર્યકર્તાને લાખ લાખ અભિનંદન આપું છું। મારી માતાઓ, બહેનો, અહીંયા ઉપસ્થિત તમામે તમામ કાર્યકર્તાને મિત્રો ખૂબ ખૂબ દિલથી અભિનંદન।